Hello friends, welcome to my channel. I'm Rathod Payal. Today I teach about economic policy is an important element of a business environment. First of all, revise the previous topic. Competition. What is the competition? Competition બે ટાઈપ્સનું હોય છે કે પ્રાઇઝ અને નોન પ્રાઇઝ કોમ્પિટિશન. કે પ્રાઇઝ કોમ્પિટિશન હોય છે એમાં ડિરેક્ટલી છે પ્રાઇઝમાં ચેન્જ કરીને કોમ્પિટિશન થાય છે, જ્યારે નોન પ્રાઇઝ કોમ્પિટિશન છે તેમાં પ્રાઇઝ ડિરેક્ટલી ચેન્જ કરવામાં નથી આવડતું, પરંતુ બાય ચેન્જિંગ ધ ક્વોલિટી ઓફ ગુડ્સ, એટલે કે કોઈ પણ વસ્તુ છે એની ક્વોલિટીમાં ચેન્જીસ કરવામાં આવે છે, એનું રેપર, પછી એનું કન્ટેનર, એના પર પિક્ચર અથવા તો ટ્રેડમાર્ક છે એ બધામાં ચેન્જીસ કરવામાં આવે છે. દેન તો કે બાય ચેન્જિંગ ધ સેલિંગ કન્ડિશન, જે સેલિંગ કરવાની જે કન્ડિશન હોય છે તે ચેન્જ કરવામાં આવે છે. પછી તો કે બાય ચેન્જિંગ ધ સેલિંગ કોસ્ટ, જે છે સેલિંગની જે કોસ્ટ હોય છે એમાં ચેન્જીસ કરવામાં આવે છે, એના થ્રુ છે એ પણ કોમ્પિટિશન એટલે કે કોમ્પિટિશન છે ને ફેસ કરી શકાય છે. પછી હવે છે ફોર્થ વન, ઇકોનોમિક પોલિસી. Economic policy of the government is an important element of a business environment. Economic પોલિસી તો કે ગવર્મેન્ટની જે ઇકોનોમિક પોલિસી છે એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે, ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે કોનું, તો કે બિઝનેસ એન્વાયરમેન્ટનું. ઇટ અફેક્ટ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ ઓફ ધ કન્ટ્રી ક્વાઇટ એક્સટેન્સિવલી, એટલે કે વાઇડલી છે કોઈ પણ કન્ટ્રી છે એને જ છે કોઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટ છે એનું બિઝનેસ એન્વાયરમેન્ટ છે એને અસર કરે છે કે બિઝનેસ ઇકોનોમિક પોલિસી છે તે. ધ ગવર્મેન્ટ પોલિસી રિગાર્ડિંગ ઇકોનોમિક કેન હેવ ફાર રીચિંગ ઇન્ફ્લુએન્સીસ ઇન બિઝનેસ હાઉસીસ, એટલે કે જે ગવર્મેન્ટની જે પોલિસી છે રિગાર્ડિંગ ટુ એટલે કે ઇકોનોમિકના રિલેટેડ એમાં છે બિઝનેસ હાઉસ છે એટલે કે બિઝનેસ હોય છે એને ઘણી બધી અફેક્ટ કરતી હોય છે. ફાઇનાન્શિયલ પોલિસીઝ રિલેટેડ ટુ ફાઇનાન્સ, એટલે કે જે ફાઇનાન્શિયલ પોલિસી છે એ કોની સાથે કનેક્ટેડ હોય છે, તો કે ફાઇનાન્સ સાથે કનેક્ટેડ હોય છે. ફિસ્કલ પોલિસી ઇઝ કનેક્ટેડ વિથ ટેક્સેશન, ફિસ્કલ પોલિસી છે એ ટેક્સેશન સાથે કનેક્ટેડ હોય છે, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને લેબર પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને લેબર પોલિસી કોની સાથે કનેક્ટેડ હોય છે કે પોલિસી રેગ્યુલેટ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ધ લેબર. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું કરશે કે જે ઇન્ડસ્ટ્રીઝ છે એને રેગ્યુલેટ કરવામાં આવશે, બધા બિઝનેસીસ છે બધાને. પછી લેબર પોલિસી છે એ લેબરને રેગ્યુલેટ કરશે અથવા તો કંટ્રોલ ઓવર કરશે. પછી એગ્રીકલ્ચરલ પોલિસી અફેક્ટ ધ એગ્રીકલ્ચરલ સેક્ટર, કે એગ્રીકલ્ચરલ પોલિસી છે એ તો ઓબ્વિયસલી એગ્રીકલ્ચર સેક્ટરને જ અફેક્ટ કરવાની. પછી ફોરેન ટ્રેડ પોલિસી અફેક્ટ ધ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ એન્ડ ટ્રેડ વિથ અધર કન્ટ્રીઝ. ફોરેન ટ્રેડ પોલિસી છે એ છે એક્સપોર્ટ અથવા તો એક્સપોર્ટ ધેટ મીન્સ કે બીજા કન્ટ્રીમાં આપણી પ્રોડક્શન છે એનું સેલિંગ કરીએ છીએ ત્યાં, જ્યારે ઇમ્પોર્ટ છે બીજી કોઈ પણ કન્ટ્રી છે એનો માલ સામાન અથવા તો રો મટીરિયલ અથવા તો કોઈ પણ મશીનરી છે એ આપણા દેશમાં લાવીએ છીએ તેને કહેવા છે, એટલે કે પરચેસ કરીએ છીએ તે. ઓફ ગુડ્સ એન્ડ ટ્રેડ વિથ અધર કન્ટ્રીઝ, કોની સાથે, તો કે બીજી અધર એટલે કે આપણી કન્ટ્રી સિવાય બીજી કન્ટ્રી સાથે. બિસાઇડ ઓલ ધીસ, આના સિવાય અથવા તો આ ઉપરાંત પણ છે બેન્કિંગ પોલિસી છે રિલેટેડ ટુ બેંક, પછી ટ્રાન્સપોર્ટેશન પોલિસી, પછી કમ્યુનિકેશન પોલિસી, હેલ્થ પોલિસી, પોલિસી ઓફ એજ્યુકેશન એટસેટ્રા ઓલ્સો પ્લેઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઇકોનોમી એન્ડ અફેક્ટ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ, કે જે આ બધી પોલિસી છે એ ઇકોનોમિકમાં એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અને કોઈપણ બિઝનેસના જે એન્વાયરમેન્ટ છે એને પણ સાથે સાથે અસર કરતી હોય છે. ગવર્મેન્ટ પોલિસી રેગ્યુલેટ અને ડેવલપ ડિફરન્ટ સેક્ટર, કે ગવર્મેન્ટ પોલિસીસ છે એ રેગ્યુલેટ કરવામાં આવે છે, એના થ્રુ શું થશે કે ડેવલપમેન્ટ કઈ રીતે બધા સેક્ટરમાં થશે એ પણ ટ્રાય કરે છે. They frame a certain basic policies that make a great influence in a different type of business in the economic. એ શું કરે છે ફ્રેમ એટલે કે બનાવે છે બેઝિક પોલિસી ધેટ શું કરશે કે ઇન્ફ્લુઅન્સ એટલે અસર કરશે, કોને અસર કરશે, જે કન્ટ્રીના ડિફરન્ટ ટાઈપના ઘણા બધા ટાઈપ્સના જે બિઝનેસ છે તેને. બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ હેઝ ટુ ટેક ઇન ટુ એકાઉન્ટ ધ ઇકોનોમિક પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ, એટલે કે કોઈ પણ બિઝનેસ છે એને શ્યોરલી એનું ના એટલે કે એની અવેર હોવા જોઈએ કે ઇકોનોમિક પોલિસી ગવર્મેન્ટની કેવી છે. નાવ લેટ અસ સમ એક્સપ્લેનેશન રિગાર્ડિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગવર્મેન્ટ પોલિસીઝ, લાઈક ફર્સ્ટ વન ફાઇનાન્શિયલ પોલિસી.
Then a fiscal policy, financial policy is related to finance. Then a fiscal policy is related to taxation. Industrial policy is related to industries, while a labor policy is related to labor, and agriculture related to agriculture. And a foreign trade policy, that means affect the export and import of goods or services with other countries. First of all, financial policy. Financial policy is the policy that affect the supply of money in the country. ફાઇનાન્શિયલ પોલિસી એક પોલિસી છે જે કોને અફેક્ટ અસર કરે છે કે કન્ટ્રી છે કોઈ પણ, ફોર એન એક્ઝામ્પલ આપણી કન્ટ્રી છે તો એમાં મની સપ્લાય એટલે કે સપ્લાય ઓફ મની, કે મની છે એનો પુરવઠો કેટલો છે, એટલે કે નાણાંનો પુરવઠો કેટલો છે તેને અસર કરે છે. ઇટ અફેક્ટ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓફ ધ પીપલ. એ કોને અફેક્ટ કરે છે તો કે જે કંઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થાય છે જેનો મેઇન એમ શું હોય છે તો કે વસ્તુ જ્યારે ગ્રાહક એટલે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એનામાં મની રિલેટેડ હોય છે કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓફ ધ પીપલ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે છે તેમાં અફેક્ટ કરે છે. ફોર ધીસ ધ ફોલોઈંગ મીન્સ આર યુઝ. એમાં કયા કયા ટૂલ છે યુઝ થાય છે કે એના થ્રુ ગવર્મેન્ટ છે એ ફાઇનાન્સ છે એનું મેનેજમેન્ટ કરે છે. જો સપ્લાય મની ઇન્ક્રીઝ થઈ જશે એટલે કે સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ થઈ છે તો કઈ રીતે એને કંટ્રોલ ઓવર કરે છે, અથવા તો માર્કેટ છે એમાં સપ્લાય ઓફ મની જે ડિક્રીઝ છે તો એને કઈ રીતે ઇન્ક્રીઝ કરે છે. ફર્સ્ટ વન છે બેંક રેટ ઘટાડી વધારીને. ધેન ઓપન માર્કેટ પોલિસી. વોટ ઇઝ ધ ઓપન માર્કેટ પોલિસી? ઓપન માર્કેટ પોલિસી છે એમાં ગવર્મેન્ટની જે સિક્યુરિટી છે એનું સેલ અને પરચેસ કરવામાં આવે છે. Then third one છે change in cash reserve ratio. What is the cash reserve ratio? Cash reserve ratio છે ઓલરેડી મારો જે વિડીયો છે કે ક્રેડિટ ક્રિએશન એમાં સમજાવેલું છે. કેશ રિઝર્વ રેશિયો છે એ કોણ રાખે છે તો કે આરબીઆઈ છે. જે ફોર એન એક્ઝામ્પલ એસબીઆઈ છે તો એમાં ટોટલ ડિપોઝિટ જેટલી હશે એના અમુક પર્સન્ટેજ છે આરબીઆઈ છે સીઆરઆર રાખશે, એટલે કે એની પાસે એટલા પૈસા રાખશે કે જેના થ્રુ માર્કેટ છે એના કંટ્રોલમાં રહે. જો મની સપ્લાય ઇન્ક્રીઝ હશે એટલે કે સપ્લાય વધી ગઈ હશે તો કેશ રિઝર્વ રેશિયો છે વધારી દેશે. જ્યારે સપ્લાય ઓફ મની ડિક્રીઝ હશે તો કેશ રિઝર્વ રેશિયો છે ઘટાડી દેશે. ધીસ મીન્સ અફેક્ટ ધ કેપિટલ ક્રિએશન એન્ડ ધેરબાય રેગ્યુલેટ ધ સપ્લાય ઓફ મની. કે જે સપ્લાય ઓફ મની છે એને ઇઝીલી રેગ્યુલેટ કરી શકાય. ઇફ ધેર ઇઝ અ રિસેશન ઇકોનોમી, જો ઇકોનોમી છે અર્થશાસ્ત્રમાં રિસેશન છે દેટ મીન્સ મંદી છે. એન્ડ ઇફ ધ સપ્લાય ઓફ મની ઇઝ ટુ બી ઇન્ક્રીઝ, એટલે કે આપણે સપ્લાય ઓફ મની છે ઇન્ક્રીઝ કરવાની છે એટલે લોકો પાસે છે પૈસા વધુ આવશે, કે લોકો પાસે પૈસા આવશે તો એ વસ્તુ ખરીદશે અને જે મંદી છે હળવી જસ્ટ થશે. બેંક રેટ ઇઝ ટુ બી રિડ્યુસ, એટલે કે જે આરબીઆઈ છે કેશ રિઝર્વ રેશિયો રાખે છે એ ઘટાડી દઈ શકે છે કે એ ઘટશે તો જે એસબીઆઈ છે, એચડીએફસી બેંક, બીઓડી એવી રીતે જે બેંકો છે એની પાસે પૈસા વધુ રહેશે કે જેના થ્રુ કોઈ પણ પર્સનને જે રિક્વાયરમેન્ટ છે લોન વધારે આપી શકે. એટલે કે બેંક રેટ રિડ્યુસ થશે તો લોન ઇઝીલી મળી શકશે. thus ક્રેડિટ ક્રિએશન ઇઝ એન્કરેજ, એટલે કે બેંક છે એ અમુક પર્સન્ટેજ તો લેશે ને ઇન્ટરેસ્ટ, કે એના થ્રુ ક્રેડિટ ક્રિએશન છે એનું પણ એ પોસિબલ બનશે. thus સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ ઇન ધ ઇકોનોમી, કે એના થ્રુ છે મની સપ્લાય છે એટલે કે ઇન્ક્રીઝ થઈ શકશે. ઇફ સિક્યુરિટીઝ આર પરચેસ ફ્રોમ ધ ઓપન માર્કેટ, એટલે કે જે ગવર્મેન્ટ છે એના દ્વારા જે સિક્યુરિટી છે એ બહાર પાડવામાં આવે છે કે એના થ્રુ પર્સન છે કોઈ પણ પર્સન છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એ શું કરી શકશે કે એની પાસેથી સિક્યુરિટી પરચેસ કરી શકે છે. કે ક્યાંથી તો કે ઓપન માર્કેટમાંથી, કે એમાં કોણે મૂકેલી હોય છે કે ગવર્મેન્ટ હોય છે તેમણે. તો કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ટુ ગેટ એન્ડ પીપલ ગેટ મોર મની, એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ મેળવી શકે છે વધારે પૈસા, જ્યારે પીપલ છે કોઈ પણ પર્સન પણ મેળવી શકે છે. ઇફ કેશ રિઝર્વ ઇઝ રિડ્યુસ, જો કેશ રિઝર્વ છે રિડ્યુસ હશે, બેંક હેવ ટુ કેપ્ટ લેસ અમાઉન્ટ એઝ અ કેશ રિઝર્વ એન્ડ એઝ અ રિઝલ્ટ ક્રેડિટ ક્રિએશન ઓફ ધ બેંક્સ ઇન્ક્રીઝ, એટલે કે એના થ્રુ તો કે લોન વધારે આપી શકશે. જો એ કેશ રિઝર્વ છે એ ઓછું થશે તો લોન વધારે આપશે અને જે એની ક્રેડિટ ક્રિએશન છે એ ઇન્ક્રીઝ કરી શકશે. એઝ અ મોર ક્રેડિટ ક્રિએશન ટેક પ્લેસ સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ.
ધેટ મીન્સ ઇન્ક્રીઝ થશે ક્રેડિટ ક્રિએશન, વધારે ઇન્ક્રીઝ થશે તો શું થશે તો કે સપ્લાય ઓફ મની છે એ સાથે સાથે ઇન્ક્રીઝ થશે. સેકન્ડ વન છે ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસી ઇઝ રિલેટેડ ટુ ટેક્સેશન. ફિસ્કલ પોલિસી મીન્સ ધ પોલિસી રિગાર્ડિંગ ધ ટ્રેઝરી ઓફ ધ કન્ટ્રી, એટલે કે કન્ટ્રીની જે તિજોરી છે એની સાથે કનેક્ટેડ છે. કઈ તો કે ફિસ્કલ પોલિસી. તિજોરી છે, ફોર એક્ઝામ્પલ આપણા ઘરે કોઈ પણ પૈસા છે સાચવતા હોય છે તો ત્યાં ઇન્કમ છે ત્યાં હોય, ત્યાંથી કોઈ પણ ખર્ચા થતા હોય તો ત્યાંથી આપવામાં આવે છે. તેવી જ રીતે ફિસ્કલ પોલિસી છે કોની સાથે રિલેટેડ છે કે ટ્રેઝરી ઓફ ધ કન્ટ્રી, એટલે કે કન્ટ્રીની ટ્રેઝરી છે એની સાથે કનેક્ટેડ છે. ફિસ્કલ પોલિસી ઇઝ રિલેટેડ વિથ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર ઓફ ધ ગવર્મેન્ટ. કે ફિસ્કલ પોલિસી છે કોની સાથે રિલેટેડ છે તો કે ગવર્મેન્ટ છે એના ઇન્કમ અને એના એક્સપેન્ડિચર સાથે કનેક્ટેડ છે. ઇન ફિસ્કલ પોલિસીમાં શું હોય છે, દેર આર મીન્સ લાઈક એના કયા ટૂલ છે તો કે પબ્લિક ઇન્કમ વિચ ઇન્ક્લુડ્સ ટેક્સ, એટલે કે પબ્લિકમાંથી જે ઇન્કમ છે ગવર્મેન્ટને ક્યાંથી મળે છે, આપણે બધા જે લોકો ટેક્સ પેડ કરીએ છીએ તેના થ્રુ પબ્લિક છે ઇન્કમ કમાય છે. સેકન્ડ વન છે પબ્લિક એક્સપેન્ડિચર એટલે કે પબ્લિક માટે કોઈ પણ યોજનાઓ બહાર પાડે છે એના થ્રુ એક્સપેન્સીસ કરશે. પછી પબ્લિક ડેપ્ટ એટલે કે સિક્યુરિટી પરચેસ કરેલી હશે તો એની પણ ડેપ્ટ કહેવાશે. તેવી રીતે ઘણા પ્રકારની ડેપ્ટ્સ હોય છે. ફોર્થ વન છે ડેફિસિટ ફાઇનાન્સ આર ઇન્ક્લુડેડ. ડેફિસિટ ફાઇનાન્સ દેટ મીન્સ શું થશે કે જે ગવર્મેન્ટ છે એની ઇન્કમ છે એની કરતાં જે એક્સપેન્સીસ છે વધી જાય છે તો જે ડિફરન્સ નીકળે છે એને ડેફિસિટ કહેવાય છે. ડેફિસિટ ફાઇનાન્સીસ આર ઇન્ક્લુડેડ. ધીસ મેઝર્સ અફેક્ટ ધ સપ્લાય ઓફ મની. દેટ મીન્સ કે જે આ બધાનું મેઝરમેન્ટ છે એના કોને તો કે સપ્લાય ઓફ મની છે એને અફેક્ટ કરે છે. ફોર એન એક્ઝામ્પલ, ઇફ ધેર ઇઝ અ રિસેશન ઇન ઇકોનોમીમાં રિસેશન છે, મંદી છે, સો એન્ડ ધ સપ્લાય ઓફ મની ઇઝ ટુ બી ઇન્ક્રીઝ, એટલે કે સપ્લાય ઓફ મની છે એને ઇન્ક્રીઝ કરવાની છે. ટેક્સ શુડ બી રિડ્યુસ સો દેટ પીપલ હેવ મોર મની ટુ સ્પેન્ડ મની. ફોર એન એક્ઝામ્પલ અહીંયા એમ કીધું છે કે ટેક્સેશન છે રિડ્યુસ કરવામાં આવશે. ફોર એન એક્ઝામ્પલ બિલ છે તો એમાં કંઈ રિલેક્સેશન આપવામાં આવે તો ઓછું પેડ કરીએ તો એની જગ્યાએ એ મની છે આપણી પાસે રહેશે, એટલે કે એના થ્રુ આપણે કોઈ પણ વસ્તુ છે ખરીદી શકીએ છીએ. એટલે કે જો ટેક્સેશન શુડ બી રિડ્યુસ સો ધ પીપલ હેવ મોર મની ટુ સ્પેન્ડ, એટલે કે ખર્ચવા માટે કોઈ પણ પીપલ છે એની પાસે વધારે પૈસા રહેશે. ઇફ પીપલ સ્પેન્ડ મોર મની એટલે કે જો વધારે વસ્તુ ખરીદશે, વધારે મની સ્પેન્ડ કરશે તો ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થશે, એટલે કે વસ્તુ ખરીદશે તો જે કંપનીની જે કોઈ પણ વસ્તુની બ્રાન્ડ એટલે કે વસ્તુની ડિમાન્ડ છે માંગ પણ ઇન્ક્રીઝ થશે અને અફેક્ટ ઓફ ધ રિસેશન ઇઝ રિડ્યુસ, એટલે કે જે રિસેશનનો જે ઇફેક્ટ છે તેની એ પણ રિડ્યુસ થશે. ઇન અ રિસેશન પબ્લિક એક્સપેન્ડિચર મસ્ટ બી ઇન્ક્રીઝ, એટલે કે પબ્લિકને જુદી જુદી યોજનાઓ થ્રુ બહાર પાડીને અથવા તો કોઈ પણ રિલેક્સેશન અથવા તો એના રિલેટેડ છે કોઈ પણ યોજનાઓને બધું બહાર પાડીને પણ શું કરી શકે છે કે જે મની સપ્લાય છે એને ઇન્ક્રીઝ કરી શકે છે. ગવર્મેન્ટ શુડ પે પબ્લિક ડેપ્ટ, એટલે કે જે સિક્યુરિટી છે પેમેન્ટ કરી શકે તેમ નથી બીકોઝ એની પાસે અત્યારે મની નથી, કારણ કે રિસેશનનો ટાઈમ છે તો ગવર્મેન્ટ છે એ પબ્લિકના જે ડેપ્ટ છે એની જે દેવું છે એ પણ ચૂકવી દે છે એના થ્રુ પણ, સો દેટ ધ પીપલ હેવ અ મોર મની અને એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ. એના થ્રુ પીપલ છે એની પાસે વધારે પૈસા રહેશે અને વધારે એક્સપેન્સીસ છે ઇન્ક્રીઝ થશે. એઝ અ રિઝલ્ટ શું થશે કે ડિમાન્ડ વુડ ગો અપ અને રિસેશન બીકમ લેસ ઇન્ટેન્સ, એટલે કે ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થશે અને રિસેશન છે મંદી છે ઓછી થશે. ઇન ધ સેમ વે ડેફિસિટ ફાઇનાન્સ ઓલ્સો ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ મની, કે ડેફિસિટ ફાઇનાન્સ થ્રુ પણ સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ થઈ શકે છે. થર્ડ વન છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. The industrial policy of the government also influences development of industries. કે ઇન્ડસ્ટ્રીઝ પોલિસી છે ગવર્મેન્ટની કોને અસર કરે છે તો કે ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે ઇન્ડસ્ટ્રીઝનું જે ડેવલપમેન્ટ છે એને રિલેટેડ અસર કરે છે. The policy that indicate the approach of the government toward industries is called industrial policy, એટલે કે
આ પોલિસી શું ઇન્ડિકેટ કરે છે કે ગવર્મેન્ટ છે એનો ઓપરેટ કોના રિલેટેડ કે ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ શું છે અથવા તો પ્લાનિંગ શું છે, તો એને શું કહેવાય છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. પછી રૂલ્સ અને રેગ્યુલેશન પણ આવી શકે. પછી ઇન્ટિગ્રેટેડ પોલિસી ઓફ ઇન્ડસ્ટ્રીઝ હેલ્પ ઇન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી, એટલે કે ઇન્ટિગ્રેટેડ પોલિસી છે Integrated policy of industries helps in industrial development of the country. એટલે કે ઇન્ટિગ્રેટેડ પોલિસી ધેટ મીન્સ વ્યવસ્થિત અને પ્રોપર રીતે જો પોલિસી પ્રિપેર કરેલી હશે ઇન્ડસ્ટ્રીઝની તો એ શેમાં હેલ્પ કરશે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી, એટલે કે કન્ટ્રીનું જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એના ડેવલપમેન્ટ માટે છે એ હેલ્પફુલ થઈ શકે છે. ઇન ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ધ ફોલોવિંગ થિંગ્સ આર એક્ઝિબિટેડ અને એક્સપ્લેન, કે આમાં ફોલોવિંગ થિંગ્સ છે એક્સપ્લેન કરવામાં આવેલા છે. ફર્સ્ટ વન છે ઇન્ડસ્ટ્રીઝ ધેટ વિલ બી અંડર ધ પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર ઓર જોઈન્ટ સેક્ટર, એટલે કે ઇન્ડસ્ટ્રીઝ છે કયા પ્રકારની રાખવી, તો કે પબ્લિક સેક્ટરમાં કઈ પ્રમાણે કેટલું રાખવા, પછી પ્રાઇવેટ સેક્ટર કેટલું કરવું કે જોઈન્ટ સેક્ટર કેટલું કરવું. સેકન્ડ વન છે પ્રાઇવેટ સેક્ટર ઇઝ અ રેગ્યુલેટેડ એન્ડ રિસ્ટ્રિક્ટેડ, કે પ્રાઇવેટ સેક્ટર છે એને કેટલી રેગ્યુલેશન રાખવા, કેટલા પ્રમાણમાં પ્રાઇવેટ સેક્ટર રાખવું, એને કેટલો કંટ્રોલ ઓવર કરવા. થર્ડ વન છે પ્રોપર પ્રોવિઝન આર મેડ ફોર હોમ ઇન્ડસ્ટ્રીઝ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે જે સ્મોલ હોમ ઇન્ડસ્ટ્રીઝ છે, જે ગૃહ ઉદ્યોગ છે અને સ્મોલ સ્કેલ એટલે કે નાના પાયાના જે ઉદ્યોગો છે એના માટે કેવી પ્રોવિઝન રાખવી, કેવું રિઝર્વ રાખવું. ફોર્થ વન છે પ્રોપર મેમ્બર્સ આર ટેકન સો ધેટ નો મોનોપોલી ટેક પ્લેસ ઇન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, એટલે કે મોનોપોલી ના સર્જાય તેના માટે પણ પ્રોપર ધ્યાન રાખવું પડશે. અને ઇકોનોમિક સેન્ટ્રલાઇઝેશન ઇઝ અવોઇડેડ, કે ઇકોનોમિક સેન્ટ્રલાઇઝેશન એ ના થાય, એટલે કે કોઈ એક પર્સન છે એ જ છે એની જે ઇકોનોમી છે એટલે કે ઇકોનોમિકલી જે સેન્ટ્રલાઇઝ ના થાય તેનું ધ્યાન રાખવું પડે. ફિફ્થ વન પ્રોવિઝન્સ આર મેડ ઇન ઓર્ડર ટુ મેન્ટેન એન્ડ પ્રિઝર્વ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લેબર્સ, એટલે કે જે લેબર છે એના ઇન્ટરેસ્ટ બેઝ છે એની પ્રોવિઝન રાખવી, કે એને કઈ રીતે એના ઓર્ડર એટલે કે એને કઈ રીતે રિઝર્વ રાખવું તો તેને મેન્ટેન કરવું. સિક્સ્થ વન છે ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી એન્કરેજ, એટલે કે જે ડેવલપમેન્ટ છે એટલે કે અત્યારે જે ટેકનોલોજી છે એમાં પણ છે વિથ ધ પાસેસ ઓફ ટાઈમ ઘણી બધી નવી ટેકનોલોજી આવે છે, એટલે કે ટેકનોલોજી પણ કઈ રીતે ડેવલપમેન્ટ કરવું. ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ 1991, એટલે કે જે 1991 છે એમાં ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી, એણે કેને પ્રોત્સાહન આપેલું હતું, એન્કરેજ ધ લિબરાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન અને લિબરાઇઝેશન કરવામાં આવ્યું. ઇન્ડિયન ઇકોનોમી મૂવ ટુવર્ડ ગ્લોબલાઇઝેશન, એટલે કે ઇન્ડિયનની જે ઇકોનોમી છે એ કોના તરફ મૂવ ઓફ થઈ ગઈ છે અત્યારમાં, કારણ કોના તરફ ટુવર્ડ ગ્લોબલાઇઝેશન, કે વધારે ને વધારે જે બીજી કન્ટ્રી છે એટલે કે ગ્લોબલ લેવલે કેવી રીતે બિઝનેસ છે કે ડોમેસ્ટિક બિઝનેસ છે કેવી રીતે વધારે ને વધારે ગ્લોબલ લેવલે થાય એનો ટ્રાય કરે છે. થસ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પ્લે અ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી, એટલે કે જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે શેમાં, તો કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રી, કોઈ પણ કન્ટ્રી છે એનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવું છે તો તેમાં. હવે છે એગ્રીકલ્ચરલ પોલિસી ઓફ ધ કન્ટ્રી ઇન્ફ્લુએન્સીસ ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર. એગ્રીકલ્ચર પોલિસી છે એ કોના પર અસર કરે છે, કે કોઈ પણ કન્ટ્રીની જે એગ્રીકલ્ચર પોલિસી છે કેના ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર કરે છે, તો કે ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર છે અને કઈ રીતે ડેવલપમેન્ટ કરવું. ઇન 2000 ન્યૂ એગ્રીકલ્ચર પોલિસી વોઝ અનાઉન્સ વિચ સેટ ધ ફોલોઈંગ ટાર્ગેટ્સ, કે 2000 છે એમાં એક ન્યૂ એગ્રીકલ્ચર પોલિસી છે અનાઉન્સ થઈ હતી, કે એના દ્વારા ટાર્ગેટ એવો લાવવામાં આવેલો હતો ટુ અટેઇન એવરેજ ડેવલપમેન્ટ ઇન એગ્રીકલ્ચર એટ ધ રેટ ઓફ 40%, એટલે કે 4% છે એટલું તો ડેવલપમેન્ટ છે એ થવું જ જોઈએ કોઈ પણ એક વર્ષમાં. પછી ટુ મેક ઇફિશિયન્ટ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ લાઇક લેન્ડ એન્ડ લેબર, એટલે કે જે નેચરલ રિસોર્સિસ છે કુદરતી સ્ત્રોતો છે એનો વધારે ને વધારે ઇફિશિયન્ટ છે કાર્યક્ષમ યુઝ થવો જોઈએ, ફોર એન એક્ઝામ્પલ લેન્ડ એન્ડ વોટર. થર્ડ વન છે ટુ મેક એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ધેટ વુડ બી સસ્ટેનેબલ એન્ડ કેપ્ટ ઇન માઇન્ડ, કે એટલે કે જે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ છે કેવું તો કે એને ઓનલી શોર્ટ ટાઈમ માટે નહીં પરંતુ એને ટકાવી રાખવું, એટલે કે સસ્ટેનેબલ એના કેપ્ટ ઇન માઇન્ડ પરપેચ્યુઅલ, એટલે કે
એને ટકાવી રાખવું એટલે કે લોંગ ટાઈમ માટે કઈ રીતે કરવું તેની પણ જરૂરી છે, બિકોઝ શોર્ટ ટાઈમ માટે નહીં પરંતુ લોંગ ટાઈમ માટે વિચારવાનું હોય છે કોઈ પણ ગવર્મેન્ટ છે તેને. ફોર્થ વન છે અલોંગ વિથ ડેવલપમેન્ટ. જેમ જેમ ડેવલપમેન્ટ થાય ઇકોનોમિક ઇક્વાલિટી મસ્ટ બી કેપ ઇન માઇન્ડ. એટલે કે ઇકોનોમિકલી છે ઇક્વાલિટી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે કે ઇકોનોમિક ઇક્વાલિટી ક્યારે થશે કે જ્યારે મની સપ્લાય અને મની ડિમાન્ડ છે બંને સેમ થશે ત્યારે. પછી ધીસ મીન્સ ધેટ ધેર ઇઝ નોટ બી ઇન્ક્રીઝ ઇન ઇનઇક્વાલિટી ઓર ડિસ્પેરિટી વિથ ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર. એટલે કે જે એગ્રીકલ્ચર છે એના ડેવલપમેન્ટ છે એના રિલેટેડ કોઈ પણ ઇન્ક્રીઝ એટલે કે ઇક્વાલિટી છે ઇનઇક્વાલિટી તો ડિસ્પેરિટી એટલે એ પ્રોપર થવું જોઈએ, એટલે કે ઇનઇક્વાલિટી ના હોવી જોઈએ. ફિફ્થ વન છે એગ્રીકલ્ચર શુડ બી એબલ ટુ ટેકલ ધ પ્રોસેસ ઓફ ગ્લોબલાઇઝેશન અને એગ્રીકલ્ચર પ્રોડ્યુસીસ શુડ બી એક્સપોર્ટેડ ટુ ગેટ મોર બેનિફિટ્સ. કે એગ્રીકલ્ચર છે એને એબલ કરવું જોઈએ કે જે ગ્લોબલાઇઝેશન છે એને કેવી રીતે ફેસ કરી શકશે કે બીજા દેશમાં છે ને આપણી પ્રોડક્ટ છે કઈ રીતે વેચી શકીશું, અને એગ્રીકલ્ચર પ્રોડ્યુસીસ શુડ બી એક્સપોર્ટેડ ટુ ગો મોર બેનિફિટ્સ. એટલે કે વધારે ને વધારે છે કઈ રીતે આપણે એક્સપોર્ટ કરી શકશું આપણી જે કોઈ પણ ગુડ છે અથવા તો વસ્તુ છે તેને જેના થ્રુ છે આપણી જે કરન્સી તો શ્યોરલી એની વેલ્યુ વધશે જ પરંતુ એનાથી મોર બેનિફિટ એટલે કે પ્રોફિટ પણ વધારે મળશે. નેશનલ એગ્રીકલ્ચર પોલિસી ઇઝ કોલ્ડ ધ રેઇનબો રિવોલ્યુશન. એટલે કે જે નેશનલ એગ્રીકલ્ચર પોલિસી છે એને શું કહેવામાં આવે છે તો કે રેઇનબો રિવોલ્યુશન એટલે કે મેઘધનુષ્ય ક્રાંતિ કહેવામાં આવે છે. બીકોઝ ઇટ ઇન્ક્લુડ ગ્રીન રિવોલ્યુશન. વોટ ઇઝ અ ગ્રીન રિવોલ્યુશન? ગ્રીન રિવોલ્યુશન છે એ ક્યારે આવેલું હતું તો ગ્રીન રિવોલ્યુશન એની ગુજરાતીમાં કહેવાય છે હરિયાળી ક્રાંતિ, જે 1916માં આવેલી હતી. સ્ટાર્ટિંગ છે તેનું પંજાબથી થયેલું હતું. એટલે કે ગ્રીન રિવોલ્યુશન ઇઝ રિલેટેડ ટુ એગ્રીકલ્ચરલ પ્રોડક્શન, વાઇલ વ્હાઇટ રિવોલ્યુશન એટલે કે શ્વેત ક્રાંતિ જ્યારે વ્હાઇટ રિવોલ્યુશન છે 1970માં આવેલું હતું. ઇટ્સ રિલેટેડ ટુ મિલ્ક પ્રોડક્શન એટલે કે મિલ્ક અને મિલ્કના પ્રોડક્ટ છે એની સાથે કનેક્ટેડ છે કે ફિલહાલ એટલે કે પ્રેઝન્ટમાં છે 250 પ્લાન્ટ છે ડેરીના પ્લાન્ટ છે, ડેરીના જે મોટા પાયે છે તેવા પ્લાન્ટ છે. પછી 12 મિલિયન લોકો છે એની સાથે કનેક્ટેડ છે. 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 લાખ એટલે કે 12 મિલિયન એટલે કે 12 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 1 કરોડ 20 લાખ થશે પીપલ્સ હુઝ કનેક્ટેડ વિથ વ્હાઇટ રિવોલ્યુશન. એટલે કે અત્યારે જે ફિલહાલ છે 22 સ્ટેટ છે એમાં જે ડેરી પ્લાન્ટ છે જોવા મળે છે. ધેન બ્લુ રિવોલ્યુશન છે ક્યારે થયું 1985 ટુ 1990 એટલે કે જે 7મી જે 5 યર પ્લાન હતો, 7મી જે પંચવર્ષીય યોજના હતી ત્યારે થયેલું હતું. કે અત્યારે જ છે એ પંચવર્ષીય યોજના એટલે કે 5 યર પ્લાન છે એની પ્લેસમેન્ટ એટલે કે એની જગ્યાએ અત્યારે નીતિ આયોગ છે જે વર્કઆઉટ કરે છે 2018 ટુ. એટલે કે ગ્રીન રિવોલ્યુશન એટલે જો ગ્રીન રિવોલ્યુશન પછી વ્હાઇટ રિવોલ્યુશન અને બ્લુ રિવોલ્યુશન છે એ ત્યારે આવેલું છે અને કોની સાથે તો કે મેરીન અને ફિશરીઝ છે પ્રોડક્ટ છે. ફિશરીઝ એટલે કે જે મત્સ્ય ઉત્પાદન અને મેન એટલે કે જે દરિયાના રિલેટેડ કોઈ પણ પ્રોડક્શન કરતા હોય છે તે. ગ્રીન રિવોલ્યુશન ઇઝ એસોસિએટેડ વિથ એગ્રીકલ્ચરલ પ્રોડક્શન એટલે કે જે એગ્રીકલ્ચરલ પ્રોડક્શન છે એની સાથે ગ્રીન રિવોલ્યુશન કનેક્ટેડ હોય છે. વ્હાઇટ રિવોલ્યુશન વિથ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ કોની સાથે તો મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ સાથે ક્યું તો કે વ્હાઇટ રિવોલ્યુશન કનેક્ટેડ હોય છે. એન્ડ બ્લુ રિવોલ્યુશન ઇઝ એસોસિએટેડ વિથ ફિશરીઝ અને મેરિયન પ્રોડક્ટ કે વ્હાઇટ રિવોલ્યુશન છે કોની સાથે કનેક્ટેડ હોય છે કે ફિશરીઝ અને મેરિયન પ્રોડક્ટ સાથે કનેક્ટેડ હોય છે. Then important export policy. This policy is framed to regulate export from the country and import into the country from other countries. એટલે કે આ પોલિસી છે એ કોનું રેગ્યુલેટ કરે છે કે બીજી કોઈ પણ કન્ટ્રી છે ત્યાંથી કોઈ પણ વસ્તુ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એટલે કે એક્સપોર્ટ એટલે શું થશે કે કોઈ પણ બીજી કન્ટ્રી છે ત્યાં આપણે આપણી પ્રોડક્ટ છે એને વેચીએ છીએ અને ઇમ્પોર્ટ ઇન્ટુ કન્ટ્રી ફ્રોમ અધર કન્ટ્રી એટલે કે અધર કન્ટ્રી છે ત્યાંથી ત્યાંની પ્રોડક્ટ છે આપણા દેશમાં લાવીએ છીએ એટલે કે ઇમ્પોર્ટ કરીએ છીએ એના રિલેટેડ હોય છે. યુઝ્યુઅલી એક્સપોર્ટ્સ આર એન્કરેજ અને ઇમ્પોર્ટ્સ આર રેગ્યુલેટેડ. This policy determines the direction of a structure of foreign trade and
ઇટ્સ અ ટ્રેન્ડ. એટલે કે જે આ પોલિસી છે એ કોના માટે ડાયરેક્શન આપે છે કે જે કોઈ પણ ફોરેન ટ્રેડ છે એને એની સાથે કનેક્ટેડ હોય છે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પોલિસી અફેક્ટ ધ બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટ ફેવરેબલી ઓર એડવર્સલી. એટલે કે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પોલિસી છે એ કોને અફેક્ટ કરતી હોય છે તો કે બેલેન્સ ઓફ ટ્રેડ, એટલે કે બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટ. એટલે કે બેલેન્સ ઓફ ટ્રેડ એટલે શું થશે? બેલેન્સ ઓફ ટ્રેડ ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ ઓફ વિઝિબલ ગુડ્સ ઓનલી ઇઝ ટેકન ઇન્ટુ એકાઉન્ટ. એટલે કે જે બેલેન્સ ઓફ ટ્રેડ છે એ શા માટે બનાવવામાં આવે છે કે કોઈ એક વર્ષનો સમયગાળો છે તો કેટલા પ્રમાણમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થયું તેના માટે પ્રોપર એકાઉન્ટ મેન્ટેન કરવામાં આવે છે અને બેલેન્સ ઓફ ટ્રેડ કહેવાય છે. દેટ મીન્સ બેલેન્સ ઓફ ટ્રેડ છે એટલે કે બેલેન્સ ઓફ ટ્રેડમાં ખાલી એટલું જ જે ઇનવિઝિબલ અને ઓનલી વિઝિબલ એટલે કે જે દેખાય છે ભૌતિક વસ્તુઓ છે એનો જ સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ જો બેલેન્સ ઓફ પેમેન્ટ છે એમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઓફ બોથ ઇનવિઝિબલ અને વિઝિબલ ગુડ્સ આર ઇન્ક્લુડેડ. એમાં બંને ગુડ્સ છે સામેલ થાય છે કે વિઝિબલ અને ઇનવિઝિબલ. If there are more exports than imports in a balance of trade or a balance of payment, it's called a favorable balance of trade or a balance of payment. એટલે કે જો મોર એક્સપોર્ટ દેન ઇમ્પોર્ટ એટલે કે ઇમ્પોર્ટ કરતાં જો એક્સપોર્ટ વધારે હશે તો જે બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટ છે એને શું કહેવાય છે તો કે ફેવરેબલ સિચ્યુએશન કહેવાય છે. એટલે કે ફેવરેબલ બેલેન્સ ઓફ ટ્રેડ ઓર ફેવરેબલ બેલેન્સ ઓફ પેમેન્ટ. બટ ઇફ એક્સપોર્ટ્સ એક્સિસ ઇફ ઇમ્પોર્ટ્સ એક્સિસ એક્સપોર્ટ જો એક્સપોર્ટ કરતાં છે ઇમ્પોર્ટ વધી જશે ઇટ્સ કોલ્ડ ધ અનફેવરેબલ બેલેન્સ ઓફ ટ્રેડ ઓર અનફેવરેબલ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. કે જે ફેવરેબલ છે અથવા તો પ્રતિકૂળ છે એ કહી શકો. એટલે કે ક્યારે કે જ્યારે ઇમ્પોર્ટ છે એની કરતાં એક્સપોર્ટ ઓછું એટલે કે એક્સપોર્ટ કરતાં છે ઇમ્પોર્ટ વધી જાય ત્યારે અનફેવરેબલ બેલેન્સ ઓફ ટ્રેડ અને અનફેવરેબલ બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય છે. This unfavorable situation creates adverse effect on a foreign trade. એટલે કે જે ફોરેન ટ્રેડ છે એમાં એડવર્સ એટલે કે ડિરેક્ટલી એની ઇફેક્ટ છે કેવી થાય છે તો કે એડવર્સ થાય છે. ઇન ધીસ સર્કમસ્ટન્સીસ આવી પરિસ્થિતિ છે ધ ડિમાન્ડ ફોર અ ફોરેન એક્સચેન્જ ઇઝ મોર ધેન ધ સપ્લાય ઓફ ફોરેન એક્સચેન્જ. એટલે કે ફોરેન એક્સચેન્જની જે સપ્લાય છે એના કરતાં જેની ડિમાન્ડ છે વધારે હોય છે. Therefore, the foreign exchange become a consular and a native currency becomes cheaper. The currency of the country is devaluated. To avoid the devaluation of the native currency, the country must be frame the foreign policy that imports do not exceed profit. એટલે કે કોઈ પણ કન્ટ્રી છે એમાં આપણે ક્યારેક આપણી કરન્સી છે એની વેલ્યુ ક્યારે ઇન્ક્રીઝ થશે કે જ્યારે એનું જે એક્સપોર્ટ છે એટલે કે ફોરેન પોલિસી છે એના થ્રુ છે ઇઝીલી આપણે શું કરી શકીએ છીએ કે મેન્ટેન કરી શકીએ છીએ કે ઇમ્પોર્ટ છે ને જેમ બને તેટલું એક્સપોર્ટ કરતાં વધવું ના જોઈએ તો જ ફેવરેબલ રહેશે. ઇન ધીસ વે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી ઇન્ફ્લુએન્સીસ ફોરેન ટ્રેડ અને ફોરેન ટ્રેડ is a component of a business environment that affect the entire business economic. એટલે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની જે પોલિસી છે એ ઇન્ફ્લુએન્સ કરે છે કે ફોરેન ટ્રેડ છે એનું એક કમ્પોનન્ટ એટલે કે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટ છે અથવા તો બિઝનેસ એન્વાયરમેન્ટનું જે કમ્પોનન્ટ છે એ કોઈ પણ એન્ટાયર ઇકોનોમી છે એને અફેક્ટ કરે છે. ધેન ગવર્મેન્ટ પોલિસી રિગાર્ડિંગ સર્વિસ સેક્ટર છે એના રિગાર્ડિંગ જે ગવર્મેન્ટની પોલિસી છે તે ધ સ્ટ્રક્ચર રિગાર્ડિંગ સર્વિસીસ સેક્ટર ઇઝ કોલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કે જે સ્ટ્રક્ચર છે એના રિગાર્ડિંગ કંઈ પણ સર્વિસીસ હોય છે જે મેઇન હોય છે તેને શું કહેવાય છે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય છે. સચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ બીકમ હેલ્પફુલ અથવા યુઝફુલ ઇન અ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે મેઇન અથવા તો આંતરમાળખાકીય સુવિધાઓ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાં શું આવે છે? ઇટ ઇન્ક્લુડ્સ ઇરિગેશન, ધેન ઇલેક્ટ્રિસિટી, બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન, એજ્યુકેશન અને હેલ્થ. એટલે કે એ બધી કેવી છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે. ઇટ કેન બી સેડ દેટ ઇફ ધેર ઇઝ નો એડિક્વેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન અ કન્ટ્રી, જો પૂરતા પ્રમાણમાં છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ફેસિલિટી છે નહીં હશે, ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચર કાન્ટ
ડેવલપ્ડ ફૂલી, એટલે કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એડિક્વેટ હશે, એટલે કે પૂરતું નહીં હશે તો ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચર છે એટલું બધું ડેવલપ્ડ ફૂલી થશે નહીં. ઇન અ કન્ટ્રી, ઇફ ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ટુ બી એસેલરેટેડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી શુડ બી ડેવલપ્ડ એડિક્વેટલી અને રેપિડલી. એટલે કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી પ્રોપર હશે તો જ કોઈ પણ એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી છે એ ડેવલપ્ડ થઈ જશે. For that, the government has to make necessary changes in a banking policy. તેના માટે શું કરવું પડશે? ગવર્મેન્ટ છે અને બેન્કિંગ પોલિસી, પછી ઇરિગેશન પોલિસી, પછી પોલિસી રિગાર્ડિંગ એનર્જી રિલેટેડ, એટલે કે વીજળી છે ઉત્પાદન રિલેટેડ, પછી ટ્રાન્સપોર્ટ પોલિસી, પોલિસી રિગાર્ડિંગ કમ્યુનિકેશન, પોલિસી ઓફ એજ્યુકેશન, પછી પબ્લિક હેલ્થ પોલિસી ઇફેક્ટ આર મેડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અ સર્વિસ સેક્ટર. કે આ બધી છે એમાં જો ચેન્જીસ થશે, એટલે કે એમાં ચેન્જીસ કરવું પડશે, એના લીધે જે સર્વિસ સેક્ટર છે એનું ડેવલપમેન્ટ થશે. એઝ ધીઝ પોલિસીઝ રિગાર્ડિંગ સર્વિસ સેક્ટર ઇન્ફ્લુએન્સીસ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ એઝ ધ પાર્ટ ઓફ અ બિઝનેસ એન્વાયરમેન્ટ, ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ મસ્ટ બી અવેર ઓફ વેરિયસ પોલિસીઝ રિગાર્ડિંગ ગવર્મેન્ટ સર્વિસીસ સેક્ટર. કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એની પાસે નોલેજ હોવું જોઈએ, અવેર હોવા જોઈએ કે ગવર્મેન્ટ છે એની કઈ કઈ પોલિસી છે તે ઇમ્પોર્ટન્ટ છે. હવે ઇકોનોમિક પોલિસી છે એને શું કહેવાય છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ રિવાઇઝ કરશું આપણે. ધેન ઇકોનોમિક પોલિસી છે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે કોનું તો કે બિઝનેસ એન્વાયરમેન્ટનું છે. ઇકોનોમિક્સ પોલિસીમાં શું આવશે કે ફાઇનાન્શિયલ પોલિસીઝ રિલેટેડ ટુ ફાઇનાન્સ, હાઉ ટુ મેનેજ, એટલે કે એના ટૂલ ક્યાં ક્યાં છે, બેંક રેટ, પછી ઓપન માર્કેટ પોલિસી, ચેન્જ ઇન કેશ રિઝર્વ રેશિયો. ધેન જો રિસેશન હશે તો પહેલાં એના મની સપ્લાય ઇન્ક્રીઝ કરવી હશે તો પહેલાં શું કરશે, બેંક રેટ ડિક્રીઝ કરી શકે છે અને ક્રેડિટ ક્રિએશન વધારે કરી શકીએ છીએ અને મની સપ્લાય ઇઝીલી ઇન્ક્રીઝ થઈ શકે છે. પછી ફિસ્કલ પોલિસી ઇઝ રિલેટેડ ટુ ટેક્સેશન અને ટ્રેઝરી ઓફ ધ કન્ટ્રી, એટલે કે કન્ટ્રીની તિજોરી છે તેમાં, એટલે કે એની રિલેટેડ કનેક્ટેડ છે. ફિસ્કલ પોલિસી કોની સાથે રિલેટેડ છે કે ઇન્કમ અને એક્સપેન્ડિચર ઓફ ધ ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટ છે એના ઇન્કમ અને એક્સપેન્ડિચર સાથે કનેક્ટેડ હોય છે. એમાં છે 3 ટૂલ છે. ફર્સ્ટ વન છે ફિસ્કલ પોલિસી છે એના ટૂલ ક્યાં ક્યાં છે, પબ્લિક ઇન્કમ, એટલે કે એમાં ટેક્સેશન, પબ્લિક એક્સપેન્ડિચર, પબ્લિકમાં એક્સપેન્ડિચર કરશે, પબ્લિક ડેપ્ટ, પબ્લિકની ડેપ્ટ ચૂકવે, પછી ડેફિસિટ ફાઇનાન્સ છે ઇન્ક્લુડેડ થશે. જો રિસેશનની સિચ્યુએશન હશે તો મની સપ્લાય ઇન્ક્રીઝ કરવી હશે તો ટેક્સેશન ઘટાડી શકે છે કે એના થ્રુ પીપલ છે એની પાસે વધારે પૈસા રહેશે, વધારે મની રહેશે ને વધારે ખર્ચા કરશે. મની વધશે તો ડિમાન્ડ વધશે તો રિસેશન છે એ ઓબ્વિયસલી રિડ્યુસ થઈ જશે. પબ્લિક એક્સપેન્ડિચર પણ કરી શકે છે એન્ડ જે પબ્લિકની જે ડેપ્ટ છે એને પણ પેડ કરીને પીપલ છે એની પાસે મોર મની રહેશે અને એના થ્રુ એક્સપેન્ડિચર છે એ પણ ઇન્ક્રીઝ થશે. થર્ડ વન છે ઇન્ડસ્ટ્રીઝ પોલિસી છે એ કોની સાથે તો કે ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સાથે કનેક્ટેડ છે. એને કઈ રીતે એક્સપ્લેન કરે છે તો કે ઇન્ડસ્ટ્રીઝ ધેટ વિલ બી અંડર ધ તો કે કેટલા પ્રમાણમાં પ્રાઇવેટ સેક્ટર રાખવું, પબ્લિક સેક્ટર રાખવું કે જોઈન્ટ સેક્ટર, એ ડિસાઇડ હોય છે, ડિસિઝન લેવાનો હોય છે. પ્રાઇવેટ સેક્ટર ઇઝ ધ રેગ્યુલેટેડ એન્ડ રિસ્ટ્રિક્ટેડ, કેટલું પ્રમાણમાં એનું રેગ્યુલેટ, એટલે કે કેવી રીતે કંટ્રોલ ઓવર કરવું પ્રાઇવેટ સેક્ટરને. પછી કોઈ પણ હોમ ઇન્ડસ્ટ્રીઝ હોય તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે અને કેટલું રિઝર્વ રાખીશું, પછી લેબર રિલેટેડ પછી કેટલી રિઝર્વેશન રાખીશું, પછી તો કે મોનોપોલી ના સર્જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. ફોર્થ વન છે એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર છે એમાં 2002માં જે એગ્રીકલ્ચર પોલિસી આવી એમાં શું હતું કે 4% છે એવરેજ રેટ થવો જોઈએ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચરનો. પછી નેચરલ રિસોર્સિસ છે એનો પ્રોપર યુઝ થવો જોઈએ. પછી એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ છે એને ટકાવી પણ રાખવાનું હોય છે, એટલે કે સસ્ટેનેબલ હોવો જોઈએ. પછી તો કે એગ્રીકલ્ચર શુડ બી એટલે કે ગ્લોબલાઇઝેશન કે વધારે ને વધારે ગ્લોબલાઇઝેશન છે એમાં ટ્રાય કરશે. પછી તો કે નેશનલ એગ્રીકલ્ચર પોલિસી છે એને રેઇનબો રિવોલ્યુશન કહેવાય છે. એમાં ક્યાં ક્યાં તો ગ્રીન રિવોલ્યુશન, વ્હાઇટ રિવોલ્યુશન અને બ્લુ રિવોલ્યુશન હતું. ધેન ઇમ્પોર્ટન્ટ આ એક્સપોર્ટ પોલિસી, એટલે કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે જેટલું બને એટલું, તો કે એમાં બે છે વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટ. જો એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ છે એ ઓછું હશે તો ફેવરેબલ સિચ્યુએશન હશે, ફેવરેબલ બેલેન્સ ઓફ ટ્રેડ અને ફેવરેબલ બેલેન્સ ઓફ પેમેન્ટ. જ્યારે એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધુ હશે તો અનફેવરેબલ બેલેન્સ ઓફ ટ્રેડ, અનફેવરેબલ
બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે જે અનફેવરેબલની સિચ્યુએશન છે, ફોરેન ટ્રેડ છે એને એના લીધે આપણને અફેક્ટ કરે છે, એ એડવર્સલી ઇફેક્ટ કરશે કે એટલે કે ગવર્મેન્ટ છે એને વધારે ને વધારે એક્સપોર્ટ છે એ વધારે કરવું પડશે કે એના થ્રુ છે મેન્ટેન રહી શકે. 6.1 છે ગવર્મેન્ટ પોલિસી રિગાર્ડિંગ સર્વિસ સેક્ટર છે એના રિલેટેડ, એટલે કે સર્વિસ સેક્ટર છે એને શું કહેવાય છે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં મેઇન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇરિગેશન, પછી ઇલેક્ટ્રિસિટી, બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન, હેલ્થ, પછી એજ્યુકેશન છે, એના બધામાં ડેવલપમેન્ટ સારું થશે તો કોઈ પણ કન્ટ્રી છે એનું ડેવલપમેન્ટ એટલે કે એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ સારું થશે. આઈ હોપ કે ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. દેન નેક્સ્ટ લેક્ચર છે ત્યારે લીગલ સિસ્ટમ જોઈશું.